મારું નામ શર્મિષ્ઠાજી જોશી છે. હું જોશી ફળિયામાં રહું છું અને પોતે હું વિધવા છું. હમણાં એકલી જ રહું છું. શું હોદ્દો હતો તમારો આગળ? મારો ભૂતકાળની અંદર ભાજપ મહિલા પ્રમુખ હતી હું, અને અમે પણ ઘણી એવી સેવા કરી છે. શું ઘટના બની છે અહીંયા આગળ? હવે મારા દરવાજાની અંદર જ, મારા બારણામાં, મારા આંગણાની અંદર જ 10 થી 15 ફૂટનો પહોળો, 10 થી 12 ફૂટ લંબાઈ અને 10 ફૂટ જેટલો ઊંડાઈ વાળો ખાડો પડેલ છે. અને સવારે 7 વાગ્યાથી જ અમે ફોનથી નગરપાલિકા થ્રુ બધી જાણ કરી હતી, અને ત્યાંથી ચીફ ઓફિસર પ્લસ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પણ હાજરી આપીને જોઈ ગયા હતા. અને એમણે ધ્યાન દોરીને એક કારીગર દ્વારા જે નગરપાલિકાનો જે મેઇન પાઇપ, ગટર લાઈનનો પાઇપ છે, એને ટેમ્પરરી થોડો સીલ કરાવેલો છે. અને તે છતાં પણ સાંજના 7 વાગ્યા છતાં પણ હજી બીજી બધી કાર્યવાહી આગળની સીલ કરવાનું થયેલ નથી. એ કારીગર કોણ હતો તે? એ સફાઈ કામદાર હતો, એક માણસ. ને આ જે કામગીરી, રફ કામગીરી કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો તમે? એ રફ કામગીરી ટેમ્પરરી ચાલી છે. ફરી પાછું જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં જ થઈ ગયેલું છે, અને પાણીનો નિકાલ વધુ થયો છે. અને ચોમાસાની ઋતુ હોય અને વરસાદ પડવાની શક્યતા છે જ ઓલરેડી. અને આખી રાત હવે આ કોણ ધ્યાન આપશે? અને અહીંયાથી ગાયોનું પણ અવર જવર હોય છે, માણસોની હોય છે. અને અમારા તો છેક અંદર પગથિયામાં દિવાલની અંદર જ પાણી આવી ગયેલું છે, ગટર લાઈનના પાઇપ વાળું. અને દિવાલ અમારી એકદમ પોલાણ થઈ જાય એવી શક્યતા છે. હવે મને પોતે, હું એકલી રહું છું, મને ડર છે કે હવે આવી પરિસ્થિતિમાં મારાથી કેવી રીતે અહીંયાથી રહેવાશે. હવે તાત્કાલિક આ નગરપાલિકા ધ્યાન દોરી અને તાત્કાલિક આનું સમારકામ કરી, અને મજબૂત સમારકામ, કે ભવિષ્યમાં ઘણીવાર પ્રોબ્લેમ નહીં આવે અને આવી ફરિયાદો ના આવે, તાત્કાલિક કરાવી દેવા અમારી ભલામણ છે. અને નહીં જોઈ થાય તો અમારે ઉપર જાણ કરવું જરૂરી છે.